સ્ટાર્ટ વિદ્યાર્થીઓ રાસાયણિક ગતિવિધિના ચેપ્ટરની અંદર છે આપણે એમાં આજનો એક સારો ક્વેશ્ચન લઈએ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અથવા વેગ અચળાંક પર તાપમાનની અસરનો અભ્યાસ મિત્રો આ ચેપ્ટરમાં આપણે અગત્યના પાંચેક મુદ્દાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમજ તેમના વેગ અચળાંકના સૂત્રો કાઢ્યા તેમજ તેમનો અર્ધાયુષ્ય સમય એના સૂત્રો આપણે મેળવ્યા ત્યારબાદ આણ્વિકતાનો મુદ્દો સારો કહી શકાય પ્રક્રિયા ક્રમ વેગ અચળાંક અને તત્વયોગીય પ્રક્રિયા હવે આજનો જે પ્રશ્ન છે એ પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર મિત્રો આ વસ્તુ આપણને ત્યારે જ આવડે જ્યારે આણ્વિકતાનું નોલેજ હોય પ્રથમ ક્રમ શૂન્ય ક્રમ ખબર હોય પછી આપણે આ વર્ક કરી શકીએ આ પ્રશ્ન મોટે ભાગે 4 માર્ક્સનો હોય છે 4 માર્ક્સના ક્વેશ્ચનનો સમાવેશ થાય અને આ ક્વેશ્ચનને 3 થી 4 અલગ અલગ રીતે પૂછાય છે જેમ કે નંબર 1 પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર બીજું આર્હેનિયસ સમીકરણ સમજાવો આ જ પ્રશ્ન બીજી રીતે જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્યો કેવી રીતે મેળવાય જુદા જુદા તાપમાને વેગ અચળાંકનો તાપમાન સાથેનો સંબંધ આ પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી નીકળી શકે એમાં પહેલો પોઈન્ટ લઈએ પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર અહીંયા એક પ્રક્રિયા આપી છે આપણને N2O5 મતલબ કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું અત્યારે વિઘટન થાય છે અને મળે છે આપણને NO2 અને 1/2 O2 2 times N2O5 લખો તો વિચારે અને N2O5 થી વર્ગ કરીએ તો પણ ચાલે N2O5 રિવર્સિબલ to NO2 1/2 આ પ્રક્રિયા 50% પૂર્ણ થાય એ સમય નોંધ્યો તો ખબર પડી કે આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકની સાંદ્રતાનો જથ્થો 50% જેટલો ઘટે ત્યારે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો પ્રયોગ કર્યો હોય તો આને 12 મિનિટનો સમય લે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રયોગ કર્યો હોય તો લગભગ 5 કલાકનો સમય લે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રયોગ કર્યો હોય તો 10 દિવસ જેટલો સમય લે આમ કહી શકાય કે N2O5 ના વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકનો જથ્થો 50% જેટલો ઘટવા માટે જો ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ તો ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થાય જો ઓછા તાપમાને પ્રક્રિયા કરીએ તો વધુ સમય થાય એટલે કે આનો સીધો મતલબ એવો થયો કે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાથી પ્રક્રિયાની ઝડપ વધે છે અને નીચા તાપમાને પ્રક્રિયા કરવાથી પ્રક્રિયાની ઝડપ ઘટે છે એક વખત ફરીથી એક્ઝામમાં જે લખવાના છે એ શબ્દો આવી રીતે લખાશે N2O5 ના વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા 50% ઘટવા માટે 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે 12 મિનિટનો સમય લે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 કલાકનો સમય લે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયાને પૂર્ણ થતા 10 દિવસનો સમય લાગે ઓકે હવે તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે આનો ઉપરથી પલિત જે રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન વધે એમ પ્રક્રિયાનો વેગ પણ વધે વેગ અચળાંક પણ વધે અહીંયા KMnO4 તમને આપ્યો છે અને H2C2O4 આપ્યો છે KMnO4 એ જાંબલી રંગનો દ્રાવણ છે અને H2C2O4 ઓક્ઝેલિક એસિડ છે જો ઓક્ઝેલિક એસિડ KMnO4 ના જાંબલી રંગના દ્રાવણમાં નાખીએ અને જો દ્રાવણ ગરમ હોય એટલે કે પ્રક્રિયા ઊંચા તાપમાને સેટ કરીએ તો જાંબલી રંગ તરત જ દૂર થઈ જાય પણ જો આ દ્રાવણમાં ગરમી મતલબ કે ગરમ ના હોય ઠંડુ દ્રાવણ હોય તો એ પ્રક્રિયામાં જાંબલી રંગને દૂર થવા માટે વધારે સમય જોઈએ ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે ઓક્ઝેલિક એસિડ નું દ્રાવણ જો ગરમ હશે તો KMnO4 નો રંગ જાંબલી રંગ તરત દૂર થઈ જશે જો આ ઠંડુ દ્રાવણ હશે
તો આ પ્રક્રિયાને પૂર્ણ થતા એટલે કે આછો જાંબલી રંગ લાવતા જાંબલી રંગ દૂર કરતા વધારે સમય લાગશે. આમ કહી શકાય તાપમાન વધતા વેગ વધે છે અને આ કામ આર્હેનિયસ નામના સાયન્ટિસ્ટે કર્યું. આર્હેનિયસ શું કર્યું? કોઈ પણ પ્રક્રિયામાં વેગ અચળાંક કેટલો છે, કયા તાપમાને છે, એ વચ્ચેનો એક સંબંધ બનાવ્યો. k બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઈનસ ea અપોન RT. આનો મતલબ રાસાયણિક પ્રક્રિયાનો k કોણ? વેગ અચળાંક, t કોણ? તાપમાન, r કોણ? વાયુ અચળાંક. ea નો મતલબ એનર્જી ઓફ એક્ટિવેશન, જેને ગુજરાતીમાં કહેવાય સક્રિયકરણ ઉર્જા, અને a નો મતલબ આર્હેનિયસ અવયવ અથવા તો આર્હેનિયસ ફેક્ટર. તો અહીંયા આર્હેનિયસ અચળાંક, આવૃત્તિ અવયવ એ એની વાત છે. સક્રિયકરણ ઉર્જા એટલે E, તાપમાન T, R બરાબર વાયુ અચળાંક, K બરાબર. આમ એક શબ્દ લખવો જરૂરી છે. આ આર્હેનિયસ સૂત્ર, આર્હેનિયસ સમીકરણ એવું બતાવે છે કે તાપમાન વધતા વેગ અચળાંક, તાપમાન વધતા વેગ અચળાંક એક્સપોનેન્શિયલી ઇન્ક્રીઝ થાય છે, એટલે ચર ઘાતાંકીય રીતે વધે છે. તાપમાન વધતા વેગ તો વધે જ છે 100%, પણ કેવી રીતે વધે છે? એક્સપોનેન્શિયલ ફોર્મમાં વધે છે. તાપમાન વધતા વેગ અચળાંક ચર ઘાતાંકીય રીતે વધે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો અને આનો ઉપયોગ કરવાનો છે, રાઈટ? ચલો આગળ હું એક એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યો છું. H2 અને I2 વચ્ચેની પ્રક્રિયા થઈ રહી છે. H2 I2 વચ્ચે પ્રક્રિયા થઈને HI ના અણુ બને. H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ HI ના બે અણુ બને ત્યારે વચ્ચે એક પદાર્થ દેખાય છે જેને આપણે મધ્યવર્તી સંયોજન કહેવાય. શું નામ આવ્યું? મધ્યવર્તી સંયોજન. H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ HI ના અણુ બને, એમાં ડાયરેક્ટલી પણ નહીં મળતી, વચ્ચે કશું મળે છે જેને ચોરસ બોક્સ બતાવ્યું છે અને વચ્ચે ડોટેડ લાઈન બતાવી છે. એ શું બતાવ્યું છે? કેટલાક બંધ તૂટવાની તૈયારી કરે છે અને કેટલાક બંધ બનવાની તૈયારી કરે છે. આવી સ્થિતિને એક ટેમ્પરરી નામ આપ્યું સંકીર્ણ સંયોજન, સંક્રાંતિ અવસ્થા અથવા તો સક્રિયકૃત સંકીર્ણ, મતલબ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. જ્યારે H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈને HI બને ત્યારે વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ બને છે, જેમાં પરમાણુઓ વચ્ચે કેટલીક વખત બંધ, કેટલીક જગ્યાએ બંધ બનવાની તૈયારી કરે અને કેટલીક જગ્યાએ બંધ તૂટવાની તૈયારી કરે, અને આવી એક અલ્પજીવી અણુરચના પ્રાપ્ત થાય જેનું આયુષ્ય બહુ ઓછું હોય અને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. આની જો પ્રોપર ડેફિનેશન આપવી હોય તો આપણે આપી શકીએ પ્રક્રિયકના જે અણુ એકબીજાની નજીક આવશે, અથડામણ કરશે અને એમની ગતિજ ઉર્જાનું સ્થિતિજ ઉર્જામાં રૂપાંતર થાય અને જે અલ્પજીવી અણુરચના પ્રાપ્ત થાય એને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. શું બોલ્યો? જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુઓ નજીક આવે, અથડામણ કરે અને એમની ગતિજ ઉર્જાનું મહત્તમ સ્થિતિજ ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે મળતી અલ્પજીવી અણુરચનાને શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. ઓકે, સક્રિયકૃત સંકીર્ણ બની ગયો. એના માટે ગ્રાફ દોર્યો, સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો એક આલેખ દોર્યો. એમાં અહીંયા લખ્યું છે મેં R, ધીરે ધીરે R વચ્ચે પ્રક્રિયા થઈ, ઉપર ગયા, અહીંયા બન્યો સક્રિયકૃત સંકીર્ણ, ત્યારબાદ વિઘટન થઈને પ્રોડક્ટ. તો રિએક્ટન્ટ અહીં છે, પ્રોડક્ટ અહીં છે, અને વચ્ચે કોણ છે? વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ છે, જેને હમણાં C નામ આપ્યું છે, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો આલેખ દોર્યો. પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા ધીરે ધીરે વધે અને ત્યારબાદ શું બને? સક્રિયકૃત સંકીર્ણ. ત્યારબાદ એ ધીમે ધીમે ઘટીને નિપજાય. તો યાદ રાખો મિત્રો, આ છે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા, આ છે સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા, અને આ બેના તફાવતને એનર્જી ઓફ એક્ટિવેશન શું કહેવાય? એનર્જી ઓફ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જાના તફાવતને
એનર્જી ઓફ એક્ટિવેશન કહેવાય, સક્રિયકરણ ઉર્જા કહેવાય. સક્રિયકરણ ઉર્જા જો ઓછો હોય, યાદ રાખો ભાઈ, આ જેટલું માપ ઓછું હોય એટલો પ્રક્રિયાનો વેગ વધારે. સ્થિતિ ઉર્જા વર્સિસ પ્રક્રિયાના આલેખમાં પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતા સક્રિયકૃત સક્રિય સ્થિતિ ઉર્જા વધારે. આ ડિફરન્સ જે આવ્યો, આ ડિફરન્સ ને કહેવાય એનર્જી ઓફ એક્ટિવેશન. એટલે કે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા સક્રિયકૃત સક્રિયની સ્થિતિ ઉર્જા ના તફાવતને એનર્જી ઓફ એક્ટિવેશન કહેવાય. બોલો ક્લિયર? ત્યારબાદ એક નામ તો પછી હજુ આપણે ટોપિકની અંદર જ છીએ. હવે બે ગ્રામ દોરવામાં આવે, અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. જે મોલેક્યુલ એકબીજા જોડે અથડાય, બરાબર, અને રિએક્શન કરે, નિપજ બનાવે, એ વખતે અહીંયા લખ્યું છે અણુઓનો અંશ, ફ્રેક્શન ઓફ મોલેક્યુલ, અને અહીંયા લખ્યું ગતિજ ઉર્જા. આનો ગ્રાફ જોઈએ તો આ ટપકું જે દેખાય છે એ શું છે? મહત્તમ સંભાવ્ય ગતિજ ઉર્જા, મેક્સિમમ પ્રોબેબિલિટી ઓફ કિનેટિક એનર્જી, બરાબર. જે અણુઓ અથડામણ કરશે એમની મહત્તમ સંભાવ્ય ઝડપ છે, મહત્તમ સંભાવ્ય. ઓકે, હવે આવો જ એક બીજો ગ્રાફ, અણુઓના અંશ વર્સિસ ગતિ ઉર્જાનો આલેખ દોરીએ. અણુઓના અંશ વર્સિસ ગતિ ઉર્જાનો આલેખ, તો એ આલેખ આપણને એક પેરાબોલિક ફોર્મમાં મળે છે, બરાબર. આ પેરાબોલિક ફોર્મ છે. એમાં T તાપમાને આલેખમાં ઊંચાઈ વધારે છે. આપણે અણુઓના અંશ વર્સિસ ગતિ ઉર્જાની વાત કરી રહ્યા છીએ. એની અંદર તમે જ્યારે અણુઓના અંશ અને ગતિ ઉર્જાનો ગ્રાફ દોરો તો આ એક પેરાબોલિક ગ્રાફ બને, એક શિખર બને. હવે જો તમે તાપમાનમાં થોડો વધારો કરો છો, તમે ચોક્કસ તાપમાન કેટલું 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 10 કેલ્વિન નો વધારો કરો છો તો તમારો ગ્રાફ સેટ ચપટો બને છે. ગ્રાફ સેટ ચપટો બને છે. ગતિજ ઉર્જામાં 3% નો વધારો થાય છે અને પ્રક્રિયા વેગ તમારો બમણો થઈ જાય છે. તો મિત્રો એક સરસ સેન્ટેન્સ આવ્યું કે અણુઓના અંશ વર્સિસ ગતિ ઉર્જાના આલેખમાં તાપમાનનો 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે ત્યારે આલેખ ચપટો બને, ગતિજ ઉર્જામાં 3% નો વધારો થાય અને પ્રક્રિયા વેગ બમણા થઈ જાય. અહીંયા એક શેડો આપ્યો છે તમને આલેખના ક્લાઇમેક્સ. એ શેડો મતલબ શું છે? એનો મતલબ એવો થાય કે એ દૈનિક ઉર્જા છે. તમે પ્રક્રિયા કરી, પ્રક્રિયામાં 100 અણુ લીધા, 80 અણુએ પ્રક્રિયામાં ભાગ લીધો પણ 20 અણુ પડી રહ્યા, એને નિપજ ના આપી. તો જે પેલા 20 અણુ પડી રહ્યા એને પ્રક્રિયામાં એક્ટિવ કરવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય દૈનિક ઉર્જા. તો મારી પાસે એક સેન્ટેન્સ આવે, શું? પ્રક્રિયાના જે અણુ પાસે પૂરતી ગતિજ ઉર્જા ન હોય તેવા અણુઓને બહારથી આપવી પડતી ઉર્જા. પ્રક્રિયાના જે અણુ પાસે પૂરતી ગતિજ ઉર્જા ન હોય તેવા અણુઓને બહારથી આપવી પડતી ઉર્જાને દૈનિક ઉર્જા કહેવાય. દૈનિક ઉર્જાનો સીધો મતલબ એવો થયો કે 100 અણુ લીધા હતા, 80 અણુએ નિપજ બનાવ્યા પણ 20 અણુ નિપજ ના બનાવી શક્યા. તો એને બધી જે એક્સ્ટ્રા એનર્જી આપી એ ગતિજ ઉર્જા, એ તમારી દૈનિક ઉર્જા. હવે મિત્રો ફરી પાછા આવી ગયા આપણે આપણા આરએનએસ ઇક્વેશન. આરએનએસ ઇક્વેશન શું હતું? k = a * e/RT. આનો મીનિંગ શું થાય? તાપમાન વધતા વેગ અચળાંક ચરઘાતાંકીય રીતે વધે. તાપમાન વધતા વેગ અચળાંક ચરઘાતાંકીય રીતે વધે. એટલે આ તમારું આરએનએસ સમીકરણ થયું. એમાં a નું મૂલ્ય શું બતાવે છે? આવૃત્તિ અવયવ. a નું મૂલ્ય બીજું નામ આરએનએસ અચળાંક. e નો મતલબ સક્રિયકરણ ઉર્જા. r = વાયુ અચળાંક. આ સૂત્ર ઉપરથી હું ln નું ફોર્મ લઈ આવું. ln k ln k = ln a - e ના નીચે RT. ln માંથી log માં જતો રહું તો 2.303 log k બરાબર 2.303 log a minus e/RT. આનો મતલબ કે તમે ln માંથી log માં ગયા 2.303 વડે ગુણવું પડ્યું. 2.303 log k બરાબર 2.303 log a minus
અહીંયા પદ એવું રાખીએ છીએ આખા સૂત્રને 2.303 વડે ભાગી નાખીએ છીએ તો log k બરાબર log a માઈનસ ea ના નીચે 2.303 RT મળે મિત્રો યાદ રાખજો આ તમારું આર્હેનિયન સમીકરણ ખરું પણ એનું ફોર્મ રેખાના સમીકરણ y બરાબર mx c ને મળતું આવે છે એટલે y વર્સિસ x નો આલેખ દોરીએ ત્યારે ઢાળ m મળતો હોય તો અહીંયા log k વર્સિસ 1/t નો આલેખ દોરીએ તો ઢાળ તમને માઈનસ ea ના નીચે 2.303 આ જેટલો મળે અહીંયા c એટલે કોણ અંતર છે એ c નું મૂલ્ય અહીંયા છે log a તો સાહેબ યાદ રાખજો તમે અત્યારે log k વર્સિસ 1/t નો આલેખ દોર્યો ઢાળની વેલ્યુ મળી ગઈ માઈનસ a નીચે 2.303 r અંતર છે મળી ગયો log a બંને ઉપરથી આ ઢાળ મળ્યો કયો r અંતર છે r હવે r ની ઉપરથી a પણ મળે આમાંથી e પણ મળે બેવની વેલ્યુ એટલે અંદર મૂકી દે ઇક્વેશનમાં તો તમને k નો જવાબ પ્રાપ્ત થશે એટલે કે તમે આલેખમાં ઢાળ લઈ આવ્યા અંતર છેદ લઈ આવ્યા એના ઉપરથી k નું મૂલ્ય જાણી શકાય વેગ જાણી શકાય વેગ એટલા જાણી શકાય તો સેન્ટેન્સ બન્યું જો log k વર્સિસ 1/t નો આલેખ દોરવામાં આવે તો ઢાળ પણ મળે અંતર છેદ પણ મળે અને આ બે મૂલ્યો ઉપરથી e અને a મળે જેને અંદર ઇક્વેશનમાં મૂકતા k નું મૂલ્ય જાણી શકાય મિત્રો હવે હું એમ કહું કે મારો આ પ્રયોગ T1 તાપમાને છે મારો આ પ્રયોગ T2 તાપમાને છે એ અલગ અલગ તાપમાને જો પ્રયોગ કરતો તો મને K1 પણ મળે K2 પણ મળે K1 લાવો હોય તો જો log K1 બરાબર log a માઈનસ ea નીચે 2.303 T1 log K2 બરાબર log a માઈનસ ea પણ 2.303 T2 K1 મળ્યો તો T1 K2 આવ્યો તો T2 બંનેમાંથી હું શું કરીશ કે બંનેને જોડીને ઇક્વેશન બનાવીશ log K2 log K1 કરવા જો તો log a log a 0 થઈ અને આમાંથી આ સબટ્રેક્ટ થાય તો મારી પાસે ફોર્મ્યુલા નવી આવે log K2 log K1 માઈનસ e નીચે 2.303 T2 વત્તા e નીચે 2.303 T1 એમાંથી હું મારા e વાળું પર કોમન કાઢ નાખું તો મને એક ફોર્મ્યુલા મળશે log K2 K1 બરાબર e નીચે 2.303 1/T1 માઈનસ 1/T2 મિત્રો શું કર્યો log K2 K1 is equal to e નીચે 2.303 1/T1 માઈનસ 1/T2 આ સૂત્ર ઉપરથી આપણે જુદા જુદા તાપમાને વેગ અચળાંક લાવી શકીએ વેગ અચળાંકની તાપમાન સાથેનો અભ્યાસ કરી શકીએ સક્રિયકરણ ઊર્જા પણ મેળવી શકીએ અને આર્હેનિયન સમીકરણ તરીકે પણ ઓળખી શકીએ તો મિત્રો એક જ પ્રશ્ન તમને ચાર અલગ અલગ રીતે જો પૂછાય તો આનો આ પ્રશ્ન હોવો પડે આ ચાર માટે પ્રશ્ન અહીંયા પૂર્ણ થયો મિત્રો લઈએ 9 પોઈન્ટ સંઘાતનો સિદ્ધાંત જેને બીજું નામ છે અથડામણનો સિદ્ધાંત આ ટોપિક શું કહેવામાં આવે છે થોડીક સમજૂતી આપી દઉં જ્યારે અણુઓ અથડાય ત્યારે નિપજ બને અણુઓની અથડામણ વગર નિપજ શક્ય નથી એ આ સિદ્ધાંત સાબિત કરે છે મિત્રો કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે અણુ પાસે ગતિ ઊર્જા હોવી જોઈએ એ અથડાતા હોવા જોઈએ અથડામણ ચોક્કસ દિશાએથી થવી જોઈએ તો જ નિપજ મળે આ બધા મુદ્દાઓને આ ટોપિકમાં સમજાવેલા છે તમે સ્ટાર્ટ કરી શકો છો અહીં મેક્સ ક્લોઝ અને વિલિયમ લુઈસ નામના સાયન્ટિસ્ટે આ સિદ્ધાંત રજૂ કર્યો મેક્સ ક્લોઝ અને વિલિયમ લુઈસના મત મુજબ આ સિદ્ધાંત વાયુઓના અણુઓની ગતિજ ઊર્જા ઉપર આધારિત છે વાયુઓના અણુઓની ગતિજ ઊર્જા ઉપર આધારિત છે એટલે અણુઓ ગતિ ઊર્જા ધરાવે તો જ નિપજ બને એવું કહેવામાં આવે હવે આ સિદ્ધાંતમાં એવી બે ધારણા કરવામાં આવી કે અણુઓ સખત ગોળાઓ સ્વરૂપે છે
અણુઓ સખત ગોળાઓ સ્વરૂપે છે. જો અણુઓ ગોળા સ્વરૂપે હોય અને એમની વચ્ચે અથડામણ થાય તો જ નિપજ પરિણમશે, અધરવાઇઝ નોટ. આ સિદ્ધાંતની મુખ્ય બે અભિધારણા કઈ? અણુઓ સખત ગોળાઓ સ્વરૂપે છે અને અણુ વચ્ચે અથડામણ થશે તો જ નિપજ બની શકશે. ત્યારબાદ એક મુદ્દો ધ્યાનમાં લીધો કે ભાઈ કોઈ તમને આટલું વોલ્યુમ આપ્યું હોય કે આટલું કદ આપ્યું હોય ટેસ્ટ ટ્યુબમાં અને એમાં અણુઓ મૂકેલા હોય. એ અણુઓ દરેક બે પ્રકારના હોય, A અને B, અને એમની વચ્ચે અથડામણ થવાનું ચાલુ થઈ. અથડામણની સંખ્યા સપોઝ 1 સેકન્ડમાં 35 થઈ. તે 35 ને શું કહેવાય? અથડામણની આવૃત્તિ. અણુઓ બે છે અને 1 સેકન્ડની અંદર એમની વચ્ચે અથડામણ થઈ 35 વખત. તો અથડામણની સંખ્યા જે થઈ એને કહેવાય અથડામણની આવૃત્તિ. આ રીતે હું વ્યાખ્યા બનાવી રહ્યો છું. પ્રતિ સેકન્ડે એકમ કદ દીઠ અણુઓ વચ્ચે થતી અથડામણોની સંખ્યાને અથડામણની આવૃત્તિ Z કહેવાય. પ્રતિ સેકન્ડે એકમ કદ દીઠ, તમે જે ટેસ્ટ ટ્યુબ લીધું એ તમારા માટે એકમ કદ. એકમ કદ દીઠ પ્રતિ સેકન્ડે થતી અથડામણોની સંખ્યાને અથડામણની આવૃત્તિ Z કહેવાય. જો તમારી પાસે બે એટમ હોય તો A અને B વડે દર્શાવીએ તો એ બની જાય Z AB. અથડામણની આવૃત્તિ વધારે સારી રીતે લખવી હોય તો Z AB લખવાનું. મિત્રો એના પછી આપણે એક મેઇન પોઈન્ટ પર આવ્યા કે તમે જ્યારે કોઈ પ્રક્રિયા કરો છો તો વેગ લાવો છો બે રીતે. એક, તમારા આર્હેનિયસ ઇક્વેશન પ્રમાણે પ્રક્રિયાનો વેગ બરાબર a * e EA/RT, જેને આપણે આર્હેનિયસ સમીકરણ તરીકે બતાવ્યું. અને બીજો પ્રક્રિયાનો વેગ આ સિદ્ધાંત દ્વારા મળ્યો. પ્રક્રિયા વેગ બરાબર ZAB * E/RT. આને કહેવાય સંઘાતના સિદ્ધાંત પરથી. તો વેગ તમને બે રીતે મળ્યો. એક આર્હેનિયસ સમીકરણ પરથી મળ્યો અને બીજો સંઘાતના સિદ્ધાંત અથડામણના સિદ્ધાંત પરથી મળ્યો. માત્ર બે જગ્યાએ છે, અહીંયા A અને અહીંયા Z છે. ખાલી પેલામાં A આવે અને આમાં Z આવે. સંઘાતના સિદ્ધાંતમાં Z વસ્તુ આવે જ્યારે પેલા આર્હેનિયસમાં A જગ્યા પર A આવે. આટલો જ થયો. લખવાનો બીજો, જ્યારે કોઈ પ્રક્રિયાનો વેગ જાણવો હોય તો સંઘાતના સિદ્ધાંત પરથી નીચે મુજબ લેવાય અને આર્હેનિયસ પરથી નીચે મુજબ લેવાય. હવે એવું કહે છે કે Z એનું મૂલ્ય તમે જાણો. સપોઝ તમે જાણતા હો કોઈ પ્રયોગની રીતે તમે Z લઈ આવો અને એને અંદર મૂકો તો વેગ મળી જાય. પણ મિત્રો યાદ રાખજો, સાદી અને પ્રારંભિક પ્રક્રિયાઓ આપી હોય જેમાં એક જ સ્ટેપમાં રિએક્શન થવાની હોય, સાદી અને પ્રારંભિક પ્રક્રિયાઓના Z ના મૂલ્યો જાણતા રહીએ તો વેગ એકદમ ચોક્કસ મળે. પણ જો એ પ્રક્રિયા જટિલ અને કોમ્પ્લેક્સ હશે તો Z ના મૂલ્યો જાણવા છતાં પણ વેગના મૂલ્યો સાચા મળતા નથી. તો એક સીધી સર વસ્તુ આવી ગઈ. જો સાદી અને એલિમેન્ટરી પ્રારંભિક પ્રક્રિયા હશે, એક સ્ટેપમાં રિએક્શન થતી હશે તો Z AB ના મૂલ્યો સમીકરણમાં મૂકીને વેગ સાચા મેળવી શકાય. પણ જો જટિલ અને કોમ્પ્લેક્સ પ્રક્રિયા હશે અને એના Z AB ના મૂલ્યો જાણવા હશે અથવા જાણતા હઈશું તો વેગ સાચો મળશે નહીં, થોડું વિચલન જોવા મળશે. જટિલ અને કોમ્પ્લેક્સ પ્રક્રિયા, સંકીર્ણ પ્રક્રિયાઓના Z AB ના મૂલ્યો પરથી પ્રક્રિયા વેગ નક્કી કરવામાં આવે તો તે સાચા મળતા નથી, મતલબ કે થોડું વિચલન જોવા મળે છે. અહીં પ્રક્રિયા થવા માટે અથડામણ થવી જરૂરી છે સાબિત થયું. હવે મિત્રો મારો એક શબ્દ એવો છે કે વેગ તમે નક્કી કરી લીધો, અથડામણ બી થઈ ગઈ. અથડામણ ચોક્કસ દિશામાંથી જો ના થાય તો નિપજ નહીં બને. એની એક સાબિતી આપું. અહીંયા જુઓ, મિથાઇલ બ્રોમાઇડ નામનો એક પદાર્થ છે, એની ઉપર OH- આક્રમણ કરે છે. હવે ઓર્ગેનિકમાં આને સબસ્ટ્રેટ કહેવાય, આને ન્યુક્લિયોફાઇલ કહેવાય. જે એટેક કરવાનો છે એ ન્યુક્લિયોફાઇલ, જેની પર એટેક થવાનો છે એ સબસ્ટ્રેટ. મિથાઇલ બ્રોમાઇડ સબસ્ટ્રેટ છે, OH- ન્યુક્લિયોફાઇલ છે. OH જેવો એટેક કરશે, અણુના પાછલા ભાગથી આક્રમણ કરશે તો પાછલા ભાગથી આક્રમણ કરે તો જરા ધ્યાનથી જુઓ, SN2 એટલે કે સબસ્ટ્રેટ ન્યુક્લિયોફાઇલ તેઓનો સરખો ભાગ છે, યોગ્ય દિશા છે,
ચોક્કસ દિશાએથી પ્રક્રિયા કરી OH એટેક પાછલી દિશાથી કરે તો આવી એક સક્રિયકૃત સંકેતની સ્થિતિ ઉર્જા મળશે મતલબ એક એવું ફોર્મ મળશે જેમાં કેટલીક વખત કેટલીક જગ્યાએ બલ બનવાની તૈયારી કરતા હોય અને બલ તૂટવાની તૈયારી કરતા હોય એવી એક રચના પ્રાપ્ત થશે એનો મધ્યવર્તી સંયોજન હોય મધ્યવર્તી સંયોજનમાં કેટલાક બોન્ડ બનવાની તૈયારી કરે કેટલાક તૂટવાની તૈયારી કરે ત્યારબાદ બીઆર ખરેખર દૂર થઈ જાય અને OH એટેક કરીને 3H ને બીજ તરફ ધકેલી દે 3H આ તરફ ધકેલે 3H આ બાજુ હતા નિપજમાં 3H આ બાજુ થઈ ગયા દિશા ઉલટી ગઈ એને ઇન્વર્ઝન કહેવાય તો મિત્રો એક સરસ વસ્તુ અહીં આવી કે સબસ્ટ્રેટ પર ન્યુક્લિયોફાઇલે જ્યારે આક્રમણ કર્યું તો નિપજ મળી ઇન્વર્ઝન પણ જોવા મળ્યું પણ જો અયોગ્ય દિશા હશે એટેક સીધો અહીંયા થશે જો સબસ્ટ્રેટ પર OH આગળની બાજુથી એટેક કરે તો યાદ રાખજો અણુવાદળ બેવના ઇલેક્ટ્રોન નજીક છે ઇલેક્ટ્રોન વાદળ નજીક હોય તો નિપજ મળતી નથી તો મિત્રો એક સરસ શબ્દ શું જ્યારે કોઈ પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે ડાયરેક્શન ઓરિએન્ટેશન શુડ બી પ્રોપર ઓરિએન્ટેશન જો પ્રોપર નહીં હોય ડાયરેક્શન જો આક્રમણ જે કરે એ ડાયરેક્શન પ્રોપર નહીં હોય તો નિપજ નહીં હોય તો આનો મતલબ એવો થયો અથડામણ યોગ્ય દિશાએથી કરવી જરૂરી છે એના માટે એક નવો અર્થ P મળ્યો P ને કહેવાય ત્રિવિધ વિન્યાસકારક બીજું સંભાવ્યતા અવયવ પ્રોબેબિલિટી ફેક્ટર અને એને સૂત્ર મૂકી દેશો તો આપણો પ્રક્રિયા વેગ હવે પરફેક્ટ મળશે પ્રક્રિયા વેગ બરાબર P ZAB e અહીંયા તમે P મૂકી દીધું તમારું મેઇન ઇક્વેશન હવે બની ગયું આ ઉપરથી ચાર મુદ્દાઓ ધ્યાનમાં તમે રાખશો કયા સંઘાતના સિદ્ધાંતના અગત્યના ચાર મુદ્દાઓ નંબર 1 અણુઓ પાસે પૂરતી ગતિજ ઊર્જા હોવી જરૂરી શાના માટે અથડામણ માટે અણુ પાસે પૂરતી ગતિજ ઊર્જા હોવી જરૂરી પૂરતી ગતિજ ઊર્જા હોય તો પછી અથડામણ કરવી જરૂરી એવું બને કે અણુ આયા અને લો અહીં નીકળી ગયા છે અથડાવા જરૂરી છે તો અણુઓ પાસે પૂરતી ગતિજ ઊર્જા હોવી જરૂરી ત્યારબાદ અથડામણ થવી જરૂરી અથડામણ પાછી યોગ્ય દિશાએથી થવી જરૂરી કોઈ વખત આમથી થાય કોઈ વખત આમથી થાય કોઈ વખત આમથી થાય તો જ નિપજ બને તો અથડામણ યોગ્ય દિશાએથી થાય એ પણ જરૂરી અને ચોથો મુદ્દો આવ્યો સફળ અથડામણ થાય તો જ નિપજ બને એટલે કે ફળદાયી સંઘાત થાય ફ્રૂટફુલ કોલિઝન થાય તો જ પ્રોડક્ટ બની શકે ફ્રૂટફુલ કોલિઝન નહીં થાય તો પ્રોડક્ટ બનવાની નથી ચાર અગત્યના મુદ્દા ત્યારબાદ ખામીમાં શું છે કે અણુઓને તમે અહીંયા સખત ગોળાકાર છે મતલબ અણુઓ સખત ગોળા હોય તો જ નિપજ બનશે એવું આ થિયરીમાં છે એક ખામી થઈ ગઈ બીજું કે અણુઓ અથડાયા નિપજ બની ગઈ પણ નિપજ બન્યા પછી ઇલેક્ટ્રોન કઈથી કઈ ગયો એટમની કોઈ પણ એટોમિક અરેન્જમેન્ટ આપી નથી એટલે પરમાણુના બંધારણની કોઈ પણ માહિતી આ સિદ્ધાંત પૂરી પાડતો નથી આ બે મુદ્દા એ તમારા ટોપિકના મેઇન ખામીઓ કહેવાય ડ્રોબેક તો મિત્રો અહીંયા આપણે 3 વાક્યો કામ કર્યું પહેલા શું લીધું મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઇસે આ સિદ્ધાંત રજૂ કર્યો આ સિદ્ધાંત વાયુઓના અણુઓની ગતિજ ઊર્જા પર આધારિત છે આ સિદ્ધાંતમાં બે ધારણા કરી બે ધારણામાં એક અણુઓ સખત ગોળાઓ છે અને અથડામણ થાય આ સખત ગોળા વચ્ચે અથડામણ થાય તો જ નિપજ બને પ્રતિ સેકન્ડે એકમ દીઠ અણુઓ વચ્ચે થતી અથડામણની સંખ્યાને અથડામણની આવૃત્તિ z અથડામણની આવૃત્તિ z એવી તરીકે પણ દર્શાવી શકાય પ્રક્રિયાનો વેગ આ રેડિયસ ઇક્વેશન પરથી મળે સંઘાતના સિદ્ધાંત પરથી મળે બંનેમાં માત્ર a અને z પર જુદા છે જો તમે સાદી અને પ્રારંભિક પ્રક્રિયા કરતા હો તો z ના મૂલ્યો પરથી વેગ નક્કી કરી શકો પણ જો તમે જટિલ અને સંકીર્ણ પ્રક્રિયા કરતા હો તો z ના મૂલ્યો મૂકવા છતાં તમને વેગ સાચા મળતા નથી વેગમાં થોડું વિચલન જોવા ત્યારબાદ દિશાની વાત મિથાઇલ બ્રોમાઇડ સાથે OH- પ્રક્રિયા કરે ત્યારે અણુના પાછલા ભાગથી આક્રમણ કરતો હોય તો નિપજ
SN2 મુજબ નિપજ મળશે. પણ જો અણુ આગલા વાક્ય આક્રમણ કરે તો ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ થવાને કારણે અયોગ્ય દિશા હોવાને કારણે અયોગ્ય દિક વિન્યાસ હોવાને કારણે નિપજ મળતી નથી. આમ અથડામણ માટે દિશા પણ જરૂરી. એના માટે એક નવો અક્ષર P મૂક્યો જેને કહેવાય ત્રિવિધ વિન્યાસકારક સંભાવ્યતા અવયવ. પછી બની ગયો સૂત્ર. સિદ્ધાંતના 4 અગત્યના મુદ્દા. અણુઓ પાસે પૂરતી ગતિજ ઊર્જા હોવી જરૂરી. અણુઓ વચ્ચે અથડામણ થતી હોવી જરૂરી. અથડામણ યોગ્ય દિશાએ થતી હોવી જરૂરી અને સફળ અથડામણ થાય, ફળદાયી સંઘાત થાય તો જ નિપજ બને. આ સિદ્ધાંતની એક ખામીઓ અણુઓને એક સખત ગોળાકાર આપ્યા છે જે ખોટું છે અને પરમાણુના બંધારણની કોઈ પણ માહિતી અથડામણ સિદ્ધાંત મળતી. અથડામણ સિદ્ધાંતમાં પરમાણુના બંધારણની કોઈ પણ પ્રકારની માહિતી આફ્ટર કોલિઝન અથડામણ પછી શું થશે એ જોવા મળતું. તો આનો મતલબ તમારો આ એક 4 માર્કનો પ્રશ્ન અહીંયા